રાજ્યમાં મધ્યમ વર્ગને લાભ આપવા માટે શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કરતા આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયાની આવક મર્યાદા 1.5 લાખથી વધારીને 6 લાખ સુધી કરવામાં આવી છે। ત્યારે હવે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વાર્ષિક 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને તેનો સીધો ફાયદો મળી શકશે। રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ શાળાઓમાં પ્રવેશ લેવા માંગતા વાલીઓ અને વિદ્યાર્થીઓને હવે વધુ રાહત મળશે। આરટીઈમાં પ્રવેશ માટેની આવક મર્યાદા વધારવામાં આવી છે અને હવે વાર્ષિક 6 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા નક્કી કરાઈ છે। આરટીઈ પ્રવેશ માટે અરજીઓ સબમિટ કરવાનો સમય પણ વધારીને 15 એપ્રિલ સુધી કરાયો છે। 6 લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાની કે લોકો આમાં અરજી કરી શકશે। અગાઉ કરેલી અરજી 2 લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે। 15/4 સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે। તમામ વંચિત લોકો, મધ્યમ વર્ગના લોકો, અંત્યોદય સુધી તમામ લોકો લાભ લઈ શકે એ હેતુસર આ આવક મર્યાદા વધારવામાં આવી છે। 6 લાખની મર્યાદામાં, કારણ કે જેમ જેમ સમય વધે આ 1.5 લાખની મર્યાદા વધારી અને 6 લાખની કરી છે। ખૂબ બધા ગરીબ બાળકોને, મધ્યમ વર્ગના બાળકોને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો। રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં બાળકના પ્રવેશ માટે પરિવારની કુલ વાર્ષિક આવક મર્યાદા પહેલા શહેરમાં 2.5 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખની હતી, જેમાં હવે વધારો કરાયો છે। શિક્ષણ વિભાગ દ્વારા આવક મર્યાદા વધારા અંગે અધિકૃત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના આ નિર્ણય પર કોંગ્રેસ નેતા મનીષ દોશીએ અને જનતાએ શું પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ। લાંબા સમયની વાલીઓ અને કોંગ્રેસની માંગ હતી અને સરકારે આ વધારી છે ને હું આવકારું છું, પણ માત્ર આવકની મર્યાદા વધારવાથી નહીં થાય। સરકારે ખરેખર નીતિને નિયત હોય કે બધાને શિક્ષણનો અધિકાર આપવો, તો સરકારે સૌથી વધુ જનસંખ્યા પ્રમાણે જે પ્રમાણે ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને સરકાર બેઠકો ન વધારે, એક તરફ આવકની મર્યાદા વધારવાથી મોટા પાયે લોકો એટલે ગુજરાતમાં લગભગ 65% કરતાં વધુ જનસંખ્યા પરિવારો એ પોતે આ આવકના માપદંડના આધારે પ્રવેશ માટે એલિજિબલ થશે અને બીજી બાજુ બેઠકોની સંખ્યા મર્યાદિત। આ એકચ્યુઅલી આવક મર્યાદાનું છે, જે 1.25 લાખથી વધારીને 6 લાખ કરી છે। આ ખૂબ સારો નિર્ણય છે, પણ મારો સરકારને એક રિક્વેસ્ટ છે કે આટલા બધા ટેક્સ લે છે તો એજ્યુકેશન ફ્રી હોવું જોઈએ, બેઝિક એજ્યુકેશન। એ અમારો એક વિનંતી છે મધ્યમ વર્ગની। આ જે નિર્ણય કર્યો છે ખરેખર બહુ સરસ છે, પણ આની અંદર જે મધ્યમ વર્ગનો જે થાય છે ને એ પબ્લિકને વધારે પીસામણ થાય છે, કારણ કે એની અંદર જે લોઅર છે એને તો લાભ મળે છે, પણ જે ધંધાકીય હોય ને સામાન્ય એમ કે ઘર ચલાવતા હોય એના માટે આ લાભ નથી હોતો। એટલે એ પબ્લિકને ના આ બાજુ કે ના આ બાજુ એકે તરફથી એ લોકોને લાભ મળતો નથી। એટલે એના માટે આમ તો શિક્ષણ ફ્રી જેમ એ ફોરેનમાં છે એમ શિક્ષણ ફ્રી જ કરવું જોઈએ। અમારી એ માન છે કે જે મધ્યમ વર્ગના છે, જે અમુક જે કાસ્ટ છે એના માટે બધું છે, પણ જે મધ્યમ વર્ગના માટે જે કરવું જોઈએ એ થતું નથી। લોકો ટેક્સ ભરે છે શિક્ષણ માટેનો, એ હવે નાબૂદ થવો જોઈએ અને બધા જ વાલીઓ, બધા જે ભણતા હોય બાળકો, એ બધા બાળકો માટે ફ્રી જ હોવું જોઈએ। તો નિર્ણય સારો છે, પણ એકચ્યુઅલી ખરેખર તો શું છે, એજ્યુકેશન અને મેડિકલ ટોટલી ફ્રી હોવું જોઈએ, જેથી કરીને બધાને, દરેક વર્ગના નાગરિકોને આ સમાન લાભ મળી શકે। આ એક નિર્ણય તો સારો જ છે, પરંતુ સાથે સાથે મધ્યમ વર્ગના બાળકોને ફ્રી તો મળવું જ જોઈએ। સાથે એમને જે તકલીફ પડે છે અનામતના લીધે એ દૂર કરવી જોઈએ, જેને લીધે એ લોકો આગળ પ્રમોશન નથી મળતી શકતા। ગવર્મેન્ટમાં 3 1 છે તો એ નાબૂદ થઈ જવું જોઈએ, કારણ કે આ ગાંધીજીએ કીધેલું કે આ લિમિટેડ છે, નહીં કે કાયમ માટે। આપણે કાયમ માટે કરી દીધું છે, કાયમ માટે નાબૂદ કરવું જોઈએ એને। એક રીતે તો એમનું પગલું રચનાત્મક પગલું છે, પરંતુ મધ્યમ વર્ગની દશા કેવી છે, સેન્ડવિચ જેવી છે।
પૈસાદાર વર્ગ, ગરીબ વર્ગ વચ્ચે મધ્યમ વર્ગ જ પીસાતું હોય છે. એટલે મધ્યમ વર્ગ માટે આ લોકોએ કંઈ સારી વ્યવસ્થા કરવી જોઈએ એવું મારું માનવું છે. નોંધનીય છે કે અગાઉ શિક્ષણ મંત્રીએ આ મામલે સંકેત આપ્યા હતા. જો કે હવે આવક મર્યાદામાં વધારો થતા ગરીબ અને ઓછી આવક ધરાવતા વધુ પરિવારોના બાળકોને આરટીઈ હેઠળ સારી શાળામાં પ્રવેશ મળી શકશે અને જેનો સીધો ફાયદો વાલી અને વિદ્યાર્થીઓને થશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.